સોમનાથ સ્વાભિમાન પર્વ પર સીએમ ભૂપેન્દ્રભાઈની પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુખ્યમંત્રીએ પોસ્ટ કરી છે। આવી રહ્યું છે 1000 વર્ષની અતૂટ આસ્થાનું પર્વ। ભારતની સનાતન ચેતનાના પ્રગટીકરણનું આ પર્વ છે। પીએમ મોદીની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવશે। રત્નાકર સાગરના તટે 8 થી 11 જાન્યુઆરી સુધી આ પર્વ ઉજવાશે। श्री सोमनाथ महादेवना सानिध्यमां आ पर्व उजववानुं छे। 140 करोड़ नागरिकोना जीवनमां आस्थानी चेतनानो संचार थशे तेम मुख्यमंत्रीए जणाव्युं छे। તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી છે, એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું છે કે આવી રહ્યું છે 1000 વર્ષની અતૂટ આસ્થાનું પર્વ। ભારતની સનાતન ચેતનાના પ્રગટીકરણનું આ પર્વ છે। પીએમ મોદીની પ્રેરણાથી આ સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવશે। सोमनाथ की आराधना में हमारे शास्त्रों में कहा गया है, भक्ति प्रदानाय कृपा अवतीर्णम तम सोमनाथम शरणम प्रपद्ये। यानी भगवान सोमनाथ की कृपा अवतीर्ण होती है, कृपा के भंडार खुल जाते हैं। देवराज सेव्यमान पावनांघ्रि पंकजम व्याल यज्ञ सूत्रमिन्दु शेखरम कृपाकरम नारदादि योगी वृंद वंदितम दिगंबरम काशिकापुराधिनाथ काल भैरवम भजे। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, પીએમ મોદીની પ્રેરણાથી સ્વાભિમાન પર્વ સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે, એક્સ પર મુખ્યમંત્રીએ પોસ્ટ કરી છે। જી 8 થી 10 જાન્યુઆરી સુધી સોમનાથ જે પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે ત્યાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થશે। કારણ કે 1000 વર્ષની આ અતૂટ આસ્થાનું પર્વ છે। જે પ્રકારની સોમનાથ પર ચઢાઈ કરવામાં આવી હતી તેને 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને હજી પણ જે આસ્થા અને ભક્તિનું પ્રતીક એવું સોમનાથ મહાદેવનું સોમનાથ સ્થિત મંદિર સાગર કિનારે અડીખમ ઊભું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 11 જાન્યુઆરી સોમનાથ પહોંચી રહ્યા છે। ત્યાં આરતી જે છે તેની અંદર પૂજા વિધિની અંદર તેઓ સામેલ થશે। સોમનાથ મંદિરના તેઓ ટ્રસ્ટી પણ છે, મુખ્ય ટ્રસ્ટી તરીકે પ્રધાનમંત્રી જે છે તે જવાબદારી સંભાળે છે, અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે છે। અને સોમનાથ સ્વાભિમાન પર્વ જે 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર આ જાણકારી આપી છે અને પ્રધાનમંત્રી સાથેનું સોમનાથનું જે અતૂટ સંબંધ જે છે તેને લગતો એક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર તેમને શેર કર્યો છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે। भगवान सोमनाथ की आराधना में हमारे शास्त्रों में कहा गया है, भक्ति प्रदानाय कृपा अवतीर्णम तम सोमनाथम शरणम प्रपद्ये। यानी भगवान सोमनाथ की कृपा अवतीर्ण होती है, कृपा के भंडार खुल जाते हैं। देवराज सेव्यमान पावनांघ्रि पंकजम व्याल यज्ञ सूत्रमिन्दु शेखरम कृपाकरम नारदादि योगी वृंद वंदितम दिगंबरम काशिकापुराधिनाथ काल भैरवम भजे।